તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં ગરીબોના પેટમાં જતું સસ્તા અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું। સુરેન્દ્રનગર સિટી પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। સસ્તા અનાજની દુકાનેથી ફેક્ટરીઓમાં અનાજ પહોંચતું હતું। આ કૌભાંડમાં અનાજ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાવવામાં આવ્યો હતો। જ્યારે હવે ગરીબોના પેટમાં જતું અનાજ પણ ફેક્ટરીઓમાં જઈ રહ્યું છે। રણછોડ ચાવડા નામની સસ્તા અનાજની દુકાનમાંથી પારસ ગાંધીને ત્યાં અનાજ ઠાલવવામાં આવતા હોવાનું ખુલ્યું, જ્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજનું મોટું કૌભાંડ ઝડપાયું છે। સિટી પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડા પાડ્યા। પોલીસે હાલ તો ગુનો નોંધ્યો છે આ મામલે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં સમગ્ર કૌભાંડ છે તે ઝડપાયું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સસ્તા અનાજનું મોટું કૌભાંડ ઝડપાયું છે। સિટી પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી। પોલીસે હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સચિન પીઠવા ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સસ્તા અનાજનું મોટું કૌભાંડ ઝડપાયું છે, શું વિગતો? બીજો વાત કરવામાં તો સિટી પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સસ્તા અનાજની દુકાનેથી ફેક્ટરીમાં પહોંચતું અનાજ ઝડપી પાડ્યું હતું। બોલેરો, ફોર વ્હીલ પિકઅપ કાર સહિત મુદ્દામાલ જપ્ત કરીને 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। જી ચોક્કસથી સચિન, કુલ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તે મામલે શું કોઈ વિગતો અપડેટ સામે આવી છે? હજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તપાસ બાદ જ માલુમ પડશે। ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાની લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવી છેતરપિંડીનો ગુનો કરવામાં આવેલો હતો અને તેમાં 3 આરોપી કાનજીભાઈ કુંભરા, કિરણબેન સરવાણિયા અને વિજયભાઈ વાઘેલા ની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી। આમાં જે ત્રીજા આરોપી છે વિજયભાઈ વાઘેલા, તેમણે કોર્ટ સમક્ષ સરેન્ડર કરેલું હતું અને તેમને સાથે રાખીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા તેમના સ્ટાફે તેમના અમદાવાદ ખાતેના વાસણા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જે સર્ચ કરવામાં આવેલું હતું તે સર્ચ દરમિયાન તેમના મકાનમાં એક જે કબાટ આવેલું હતું તેમાં સંતાડેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 સિક્કા મળી આવેલા છે। આ ઉપરાંત જે સિક્કા જે જગ્યાએ બનાવવામાં આવેલા હતા તે જગ્યાએ જતા જે બનાવનાર છે તેમણે પણ સ્વીકારેલ છે કે આ જે સહી સિક્કા છે તે તેમના દ્વારા જ બનાવવામાં આવેલા છે। આ ઉપરાંત જે વિજયભાઈ વાઘેલા છે તેમની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે આ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાનું તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી આવાસ આપવાનું અલગ અલગ વ્યક્તિઓ કુલ 35 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે।